ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ માનનીય ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, સન્માનનીય પૂજાભાઈ, માનનીય ચંદ્રિકાબેન, સન્માનનીય કનુભાઈ, માનનીય ધીરુભાઈ, માનનીય બાલુભાઈ, સૌ જિલ્લાના વરિષ્ઠ આગેવાનો, અત્રે ઉપસ્થિત વડીલો, બહેનો તથા સાથીઓ, 7મી મેના રોજ ગુજરાતમાં આગામી લોકસભાની ચૂંટણી યોજાનાર છે. અમરેલી લોકસભા મત વિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષે અને ઇન્ડિયા ગઠબંધને જેનીબેન ઠુમરને પોતાના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. જેનીબેન અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા. હાલમાં સમગ્ર ગુજરાતના મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ કામગીરી બજાવે છે અને એક સક્રિય મહિલા તરીકે, એક આક્રમક મહિલા તરીકે એમણે સમગ્ર ગુજરાતમાં પોતાની ઓળખ ઊભી કરી છે. એવા જેનીબેન ઠુમર એ અમરેલીમાંથી આ વખતે ઉમેદવાર તરીકે પસંદ થયા છે. તમને સૌને આજે જ્યારે એમનું ફોર્મ ભરાઈ રહ્યું છે ત્યારે આપ સૌને વિનંતી કરવા માટે આવ્યો છું કે જેનીબેનને વ્યાપક રીતે સમર્થન આપી અને આ વખતે જંગી બહુમતીથી વિજયી બનાવો એ વિનંતી કરવા માટે આજે આપ સૌની વચ્ચે આવ્યો છું. ખૂબ વિચિત્ર કહી શકાય એવી પરિસ્થિતિમાં આ ચૂંટણી યોજાઈ રહી છે. મોટી મોટી વાતો કરવામાં આવે, મોટા મોટા વચનો આપવામાં આવે, સત્યથી તદ્દન વેગળી વાતો થાય અને ક્યાંક ક્યાંક સમગ્ર દેશના લોકોની આંખો ઉપર પાટો બાંધવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વાસ્તવિકતા એ છે કે દેશનું અર્થતંત્ર, વિકાસની વાતો એક બાજુએ રહી, પણ દેશનું અર્થતંત્ર ધીમે ધીમે કથળતું જાય છે. નોટબંધી થઈ, જીએસટી નો અણઘડ રીતે અમલ થયો અને પરિણામ એ આવ્યું કે નાના નાના વેપારી વર્ગને, ખેડૂતોને, નોકરિયાત વર્ગને આજે ભારોભાર સહન કરવાનું આવ્યું હોય અને એની ચિંતા કરનાર કોઈ રહ્યું ન હોય એ પરિસ્થિતિ આજે સમગ્ર દેશમાં ઊભી થઈ છે. 400 બેઠકોની વાતો કરવામાં આવે, ક્યાં 400 બેઠક? દક્ષિણ ભારતમાં તો નામો નિશાન નથી. બીજા રાજ્યોમાં ગયા વખતે જે બેઠકો મળી એટલી આ વખતે મળી શકે એમ નથી. પણ એમ છતાંય એક આભા ઊભી કરવાનો પ્રયત્ન, એક વાત ઊભી કરી અને ક્યાંક ને ક્યાંક પોતાની જાતને બચાવવાનો પ્રયત્ન ભારતીય જનતા પક્ષ દ્વારા થઈ રહ્યો છે. રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 4000 કિલોમીટરની પદયાત્રા કરી. એક એવો યુવા આગેવાન કે જે આ દેશના લોકોની તકલીફોને જાણવા માટે 4000 કિલોમીટર ચાલતો ફર્યો. દેશના લોકો સાથે એક આત્મીયતા ઊભી કરી, એમના પ્રશ્નોને સમજવાનો પ્રયત્ન કર્યો. અરુણાચલથી મુંબઈ સુધીની બીજી યાત્રા થઈ અને પરિણામે કોંગ્રેસ પક્ષ
લોકોની પડતી મુશ્કેલીઓને સમજી અને લોકોને ન્યાય અપાવવાની વાત લઈ અને આ વખતે ચૂંટણીના મેદાનમાં આવ્યો છે. 5 ન્યાયની વાત કરી છે, 25 ગેરંટીઓ આપી છે અને યુવાનોને ન્યાય આપવો, મહિલાઓને ન્યાય આપવો, ખેડૂતોને ન્યાય આપવો, શ્રમિકોને ન્યાય આપવો અને સામાજિક અને આર્થિક અસમાનતા દૂર કરી અને સૌના વિકાસ માટે આગળ વધવાના ધ્યેય સાથે, આગળ વધવાના કાર્યક્રમ સાથે આજે કોંગ્રેસ પક્ષ લોકોની વચ્ચે જઈ રહ્યો છે. દેશમાં વાતાવરણ એવું ઊભું કરવામાં આવ્યું છે કે આજે દેશની લોકશાહી પ્રણાલી ની સામે આજે પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે. સરકારી તંત્ર અને સરકારી એજન્સીઓનો સદંતર દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. સોનિયા ગાંધી જેવી વ્યક્તિને ઈડી બોલાવી અને એમને હેરાન કરવાનો પ્રયત્ન કરે, રાહુલ ગાંધીને હેરાન કરવાનો પ્રયત્ન કરે, કેજરીવાલજી આજે જેલમાં હોય, સોરેનજી આજે જેલમાં હોય, વિરોધ પક્ષના દરેક રાજ્યના એક નેતાને હેરાન પરેશાન કરી અને યેન કેન પ્રકારે લોકશાહીને મૂલ્યોને બાજુએ મૂકી અને ચૂંટણી જીતવાનો પ્રયાસ ભારતીય જનતા પક્ષ કરી રહ્યો હોય ત્યારે આ દેશના બંધારણને બચાવવા માટે, આ દેશના લોકશાહી મૂલ્યોને બચાવવા માટે પૂરી તાકાતથી આ વખતે ચૂંટણી લડવાની છે. રાહુલજીની એક નાનકડા શબ્દને ઊંધો ગોઠવી અને રાહુલજી કંઈક બોલ્યા એમ કહી અને સુરતમાં કેસ થાય, એમને સજા કરવામાં આવે, એમનું સભ્યપદ રદ કરવામાં આવે, એનું ઘર લઈ લેવામાં આવે અને આજે એ ભારતીય જનતા પક્ષના એક આગેવાન અને સમાજ સામે કંઈ બોલીને ચાલતા હોય પણ એની સામે પગલાં લેવાની હિંમત કે માનસિકતા ભારતીય જનતા પક્ષ બતાવી શક્યો નથી. આમના ચાવવાના અને બતાવવાના દાંત જુદા જુદા છે. હવે એમને ઓળખી લેવાનો વખત આવ્યો છે અને આ વખતની ચૂંટણી એ ખૂબ મહત્વની ચૂંટણી છે. કેટલાક રાજકીય વિશ્લેષકો એમ કહી રહ્યા છે કે જો આ વખતે બહુમતીથી ફરી એક વખત ભારતીય જનતા પક્ષ સત્તા ઉપર આવશે તો કદાચ આ ચૂંટણી આ દેશની છેલ્લી ચૂંટણી હશે એવી શક્યતાઓને પણ રાજકીય વિશ્લેષકો નકારી નાખતા નથી. ત્યારે આ વખતે કમર કસીને લડાઈ લડવાની છે, અસ્તિત્વની લડાઈ લડવાની છે, ન્યાયની લડાઈ લડવાની છે, ભવિષ્ય માટેની લડાઈ લડવાની છે. ત્યારે આપ સૌ કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરને જંગી બહુમતીથી વિજયી બનાવો એટલી આપ સૌને વિનંતી કરું છું. હૃદયપૂર્વક આપ સૌનો આભાર. જય હિન્દ. જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ માનની શ્રી